ઓકે, તો મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. એમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ દ્વિઅંગી વનસ્પતિ. બરાબર. એના મુખ્ય બે સમૂહો છે લીવરવર્ટ અને મોસ વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી. આજે આપણે જોઈશું ત્રિઅંગી વનસ્પતિ વિશે. તો વધીએ આગળ. તો સૌથી પહેલાં આપણે ત્રિઅંગી વનસ્પતિની અંદર કયા ઉદાહરણો, કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે એની એક નાનકડી યાદી બનાવી દઈએ. બરાબર. ઓકે, તો ત્રિઅંગી વનસ્પતિની અંદર ઉદાહરણમાં આપણે લખીશું કે આની અંદર મુખ્યત્વે કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે. તો એક છે ઇક્વિસેટમ. એક ઇક્વિસેટમ. ઇક્વિસેટમને બીજું કહેવાય છે અશ્વપુચ્છ. અશ્વપુચ્છનું તમે અંગ્રેજી કરો એટલે તમને જવાબ મળે હોર્સ ટેલ. બરાબર. તો આ એક ઉદાહરણ છે. એ જ રીતે છે હંસરાજ. એ જ રીતે સેલાજીનેલા. સેલાજીનેલા. ને એ જ રીતે છે સાલ્વિનિયા. તો આ મુખ્યત્વે 4 ઉદાહરણ છે. આ 4 ઉદાહરણની આજુબાજુ જ તમારો આખો આ મુદ્દો ફરતો રહેશે. બરાબર. તો મુખ્યત્વે આ 4 ત્રિઅંગી વનસ્પતિના નામ આપણે પહેલાં યાદ રાખશું. બરાબર. ચાલો વધીએ આગળ. હવે તો આ ત્રિઅંગી વનસ્પતિ છે એનું નિવાસ સ્થાન શું છે? ત્રિઅંગી વનસ્પતિ તમને ક્યાં જોવા મળે છે? તો જ્યાં ત્રિઅંગી વનસ્પતિનું જે નિવાસ સ્થાન હોય છે એવું જ નિવાસ સ્થાન ત્રિઅંગી વનસ્પતિનું પણ હોય છે. એવી જ ફેસિલિટી ત્રિઅંગી વનસ્પતિને જોઈએ છે. દાખલા તરીકે દ્વિઅંગીમાં શું જોઈતું હતું? એને ભેજવાળો વિસ્તાર અને છાંયડો જોઈતો હતો. તો આમાં પણ એ જ જોઈશે, ભેજવાળો વિસ્તાર અને છાંયડાવાળો પ્રદેશ. પણ સાથે સાથે અહીંયા એસી એ જોઈશે. શું જોઈશે? એસી એટલે ઠંડક એ જોઈશે. બરાબર ને? ઓકે, એટલે નિવાસ સ્થાન શું છે? તો આ વનસ્પતિ તમને જોવા મળશે ઠંડા પ્રદેશમાં, એ જ રીતે ભેજવાળા વિસ્તારોમાં અને એ જ રીતે છાંયડાવાળા પ્રદેશમાં. છાંયડાવાળા પ્રદેશમાં આપણને ત્રિઅંગી વનસ્પતિ છે જોવા મળે છે. તો એનું થઈ ગયું નિવાસ સ્થાન નક્કી. ચાલો વધીએ આગળ. હવે તો આ જે ત્રિઅંગી વનસ્પતિ છે એના ઉપયોગો શું છે? ત્રિઅંગી વનસ્પતિના ઉપયોગો. બરાબર. શું મહત્ત્વ ધરાવે છે? તો ત્રિઅંગી વનસ્પતિઓનો તમે ઔષધો તરીકે ઉપયોગ કરી શકો છો. વનસ્પતિનો તમે ઔષધ તરીકે ઉપયોગ કરી શકો છો. એ જ રીતે ત્રિઅંગી વનસ્પતિઓ છે ભૂમિ બંધકો તરીકે ઉપયોગી છે. ભૂમિ બંધકો, જેને સોઇલ બાઇન્ડર્સ કહેવાય. ભૂમિ એટલે સોઇલ અને બાઇન્ડર એટલે બંધકો. ભૂમિને જોડી રાખવા માટે, જમીનને જોડી રાખવા માટે. બરાબર. તો ભૂમિ બંધકો તરીકે ત્રિઅંગી વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ જ રીતે ત્રિઅંગી વનસ્પતિઓ છે સુશોભનમાં પણ મહત્ત્વ ધરાવે છે. બરાબર કે તો શણગારવું હોય કોઈ ઘરને કે એ રીતે તો પણ ત્રિઅંગી વનસ્પતિ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, એનો ઉછેર કરવામાં આવે છે. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે. એ જ રીતે જે ત્રિઅંગી વનસ્પતિ છે મુખ્યત્વે ઠંડા, ભેજવાળા અને છાંયડાવાળા પ્રદેશમાં જોવા મળે છે. સાથે સાથે એવું પણ છે કે રેતાળ વિસ્તાર હોય, રેતાળ જમીન હોય તો રેતાળ જમીન ઉપર પણ ત્રિઅંગી વનસ્પતિ સારી રીતે ફૂલી અને ફલી શકે છે. બરાબર. ચોથો ઓપ્શન કયો? રેતાળ વિસ્તાર. ઠીક છે કે તો અહીંયા હું લખીશ નિવાસ સ્થાનની અંદર જ લખું છું. બરાબર. ઓકે, એટલે મુદ્દો આપણો આગો પાછો ના થાય, કારણ કે એક અલગ વસ્તુ છે એટલા માટે હું અલગ લખું છું. બરાબર. તો આ જે વનસ્પતિ છે આપણને રેતાળ જમીન વિસ્તાર, રેતાળ જમીન વિસ્તાર પર પણ સારી રીતે ફૂલે અને ફલે છે. એટલે કે સારી રીતે ત્યાં પણ વિકસી શકે છે. ચલો હવે આપણે દ્વિઅંગી વનસ્પતિમાં જોયું. દ્વિઅંગી વનસ્પતિમાં ક્યાંય આપણે એવો ઉલ્લેખ કર્યો કે દ્વિઅંગી વનસ્પતિમાં જલવાહક અને અન્નવાહક પેશી જોવા મળે છે? ક્યાંય જોયું આપણે? ના. લીલની અંદર એવો કોઈ ઉલ્લેખ આવ્યો કે ભાઈ લીલમાં આપણને જલવાહક પેશી અને અન્નવાહક પેશી જોવા મળે છે? એવો કોઈ ઉલ્લેખ લીલમાં પણ આપણે કર્યો નથી કે દ્વિઅંગીમાં પણ કર્યો નથી. પણ અહીંયા આપણે કરશું, કારણ કે ત્રિઅંગી વનસ્પતિ એવી વનસ્પતિઓ છે કે જે સૌ પ્રથમ વાહક પેશીઓ ધરાવે છે અને સ્થળજ વનસ્પતિ છે. આ મુદ્દો ખાસ મગજમાં ઉતારી લેજો ત્રિઅંગી વનસ્પતિ વિશે.
વિધાને વિધાનારમાં સાચા અને ખોટાની અંદર પૂછાતું હોય છે. શું છે? તો ત્રિઅંગી વનસ્પતિઓ સૌ પ્રથમ વાહક પેશીઓ ધરાવતી સ્થળજ વનસ્પતિઓ છે. બરાબર. હવે એનાથી આગળ આપણે જઈશું આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી, તો એમાં પણ આપણને વાહક પેશીઓ જોવા મળે છે. દાખલા તરીકે જલવાહક અને અન્નવાહક. તો એક અંગી અને દ્વિઅંગીમાં વાહક પેશીઓ જોવા મળે નહીં, જ્યારે ત્રિઅંગી, આવૃત અને અનાવૃત આ ત્રણ વનસ્પતિના સમૂહોમાં આપણને વાહક પેશીઓ જોવા મળે. પણ એમાં પણ સૌથી પહેલાં કઈ વનસ્પતિમાં આવી? તો ત્રિઅંગીમાં આવી. બોલો, સમજી ગયા ને? બરાબર. તો અહીંયા એ મુદ્દો લખી લઈશું આપણે. તો તેઓમાં એટલે ત્રિઅંગી વનસ્પતિમાં, તેઓમાં નહીં, તેઓ સૌ પ્રથમ વાહક પેશીઓ ધરાવતી વાહક પેશીઓ એટલે કઈ? તો અહીંયા કૌંસમાં લખી દઈશું આપણે અન્નવાહક અને જલવાહક. અન્નવાહક અને જલવાહક. અન્નવાહકને અંગ્રેજીમાં કહેવાય ફ્લોએમ, જલવાહકને અંગ્રેજીમાં કહેવાય ઝાયલેમ. બરાબર. વાહક પેશીઓ ધરાવતી સ્થળજ વનસ્પતિઓ છે. સ્થળજ વનસ્પતિઓ છે. બરાબર. બોલો, આટલું ખ્યાલ આવી ગયો કે? તો આટલું આપણે એના સામાન્ય ઇન્ટ્રોડક્શનની અંદર યાદ રાખવાનું છે. કોના? ત્રિઅંગી વનસ્પતિના. ઠીક છે. ચાલો, હવે ત્રિઅંગી વનસ્પતિનો દેહ કેવો હોય છે આપણે એની વાત કરીએ. તો જો તમને દ્વિઅંગી વનસ્પતિનું જીવનચક્ર ખબર પડી ગઈ છે, ખ્યાલ આવી ગયો છે, તો ત્રિઅંગી વનસ્પતિનું પણ એમ જ સમજી લો કે તમને આવડી ગયું છે. બરાબર. ફરક એટલો કે દ્વિઅંગી વનસ્પતિમાં મુખ્ય દેહ હતો જન્યુજનક. કયો હતો? પણ અહીંયા મુખ્ય દેહ થશે બીજાણુજનક. અહીંયા શું થશે? બીજાણુજનક. ખ્યાલ આવી ગયો? દ્વિઅંગી વનસ્પતિમાં આપણે એના જીવનચક્રની શરૂઆત જન્યુજનકથી કરી હતી. જન્યુજનકથી આપણે આવતા હતા બીજાણુજનક, પછી બીજાણુજનકમાંથી પાછા આવી જતા હતા જન્યુજનક. એટલે શરૂઆત જન્યુજનકથી કરતા હતા દ્વિઅંગીમાં. પણ અહીંયા ત્રિઅંગીમાં મુખ્ય દેહ કયો છે? બીજાણુજનક. એટલે શરૂઆત કરવાની ક્યાંથી? બીજાણુજનકથી. બીજાણુજનકથી કયો દેહ આવશે? જન્યુજનક. અને જન્યુજનકમાંથી કયો આવશે પાછો? બીજાણુજનક. બસ આટલો ફરક. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઠીક છે ને? ઓકે. તો સૌ પ્રથમ આપણે એના દેહની વાત કરીએ છીએ. તો અહીંયા મુદ્દો બનાવીએ છીએ કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિનો દેહ કેવો છે. બરાબર. તો ત્રિઅંગી વનસ્પતિનો દેહ, મુખ્ય દેહ બીજાણુજનક છે. મુખ્ય દેહ બીજાણુજનક છે. અને મેં તમને વાત કરી હતી, બીજાણુજનક દેહ હંમેશા કેવો હોય છે? દ્વિકીય હોય છે. દ્વિઅંગી વનસ્પતિ અને લીલ એટલે કે એકાંગી વનસ્પતિ, એમનો દેહ જન્યુજનક હતો. અને જન્યુજનક જેનો દેહ મુખ્ય હોય ને, એમાં સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ જોવા મળે નહીં. અને એને સુકાય દેહ કહેવાય. કેવો કહેવાય? હા. તો આનો દેહ સુકાય છે નહીં, કારણ કે આનો દેહ તો મુખ્યત્વે કયો છે? બીજાણુજનક છે. એટલે અહીંયા સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણો જોવા મળે છે. બોલો, સમજી ગયા ને? ખ્યાલ આવી ગયો? દ્વિઅંગીમાં જોવા મળતા નથી. આનો દેહ સુકાય છે, જ્યારે આનો દેહ સુકાય છે નહીં. આનો દેહ તો કયો છે? બીજાણુજનક મુખ્ય દેહ છે. એટલે અહીંયા સાચા મૂળ, પ્રકાંડ, પર્ણો તમને જોવા મળે છે. અહીંયા આપણે લખશું સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણો. સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવી રચનાઓ જોવા મળે છે. અહીંયા લખશું કે ભાઈ મુખ્ય દેહ સુકાય નથી. આટલી ખબર પડી ગઈ? ચલો, હવે પર્ણમાંથી મુદ્દો ખેંચવાનો છે. પર્ણ. તો ત્રિઅંગી વનસ્પતિઓમાં અલગ અલગ પ્રકારના પર્ણો પેદા થાય છે. કેટલીક ત્રિઅંગી વનસ્પતિ મોટા કદના પર્ણો પેદા કરે છે, કેટલીક ત્રિઅંગી વનસ્પતિ નાના કદના પર્ણો પેદા કરે છે. તો જે મોટા કદના પર્ણો પેદા કરે છે એને આપણે કહીએ મહાપર્ણી, અને જે નાના કદના પર્ણો પેદા કરે છે એને સૂક્ષ્મપર્ણી તરીકે ઓળખવામાં આવે છે. મુદ્દો પકડ્યો? ખ્યાલ આવી ગયો? બરાબર. કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિમાં પર્ણના
કદની દ્રષ્ટિએ વિવિધતા જોવા મળે છે. કેટલાક વનસ્પતિ મોટા પર્ણો પેદા કરે, કેટલીક વનસ્પતિ નાના કદના પર્ણો પેદા કરે છે. તો અહીંયા આપણે લખીશું તો ત્રિઅંગી વનસ્પતિમાં નાના અને મોટા કદના પર્ણો પેદા થાય છે. નાના કદના અને મોટા કદના. નાના કદના પેદા થાય તો એને કહેવાય સૂક્ષ્મપર્ણી વનસ્પતિ. જે ત્રિઅંગી વનસ્પતિ નાના કદના પર્ણો પેદા કરે તો એને સૂક્ષ્મપર્ણી કહેવાશે, અને જે ત્રિઅંગી વનસ્પતિ મોટા કદના પર્ણો પેદા કરે તો એને મહાપર્ણી કહીશું આપણે. બરાબર? ઓકે. હવે એના ઉદાહરણ લખી દેવાના છે. તો નાના કદની અંદર આપણે ઉદાહરણ લખશું સહેલાજીનેલા. બરાબર? અને આ મહાપર્ણી છે એની અંદર આપણે ઉદાહરણ લખશું હંસરાજ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો વધી આગળ. હવે આપણે જોઈએ કે આનો મુખ્ય ધ્યેય તો કયો છે ભાઈ? બીજાણુ જનક એનો મુખ્ય ધ્યેય છે. હવે એ બીજાણુજનક દેહની જે સ્ટોરી છે આપણે અહીંયા શરૂ કરીએ. બરાબર ને? આખું જીવનચક્ર બહુ સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ અને તમને આવડી જ જશે, કોઈ ડાઉટ નથી એમાં. બરાબર? ઓકે. તો જો અહીંયા સૌથી પહેલાં હું લખું છું બીજાણુજનક દેહ, કારણ કે મુખ્ય દેહ બીજાણુજનક છે એટલે આપણે અહીંયાથી શરૂઆત કરવાની. હવે આ દેહ બીજાણુજનક છે એનો મતલબ એમ કે આ દેહ ઉપર તમને જોવા મળે બીજાણુધાનીઓ. આ દેહ ઉપર આવેલી હોય છે બીજાણુધાનીઓ. બરાબર? કે હવે જુઓ, દેહ બીજાણુજનક છે એનો મતલબ શું કે આ દેહ બીજાણુઓ પેદા કરશે આગળ જઈને? હા કે ના? ફાઇનલ છે. જન્યુજનક દેહ શું પેદા કરે? જન્યુઓ. બીજાણુજનક દેહ બીજાણુઓ પેદા કરે. બરાબર? ઓકે. તો આ બીજાણુજનક દેહ ઉપર આપણને જોવા મળે છે બીજાણુધાનીઓ. ક્લિયર? કે આ બીજાણુધાનીઓ ક્યાં ગોઠવાયેલી હોય છે? તો આ બીજાણુધાનીઓ છે પર્ણ જેવી રચનાઓ પર ગોઠવાયેલી હોય છે. પર્ણ જેવી સંરચનાઓ પર ગોઠવાયેલ છે. બરાબર? તો આ પર્ણ જેવી સંરચના જેના ઉપર તમને બીજાણુધાનીઓ જોવા મળે છે એને કહેવાય બીજાણુપર્ણ. બોલો, આટલે સુધી ખબર પડી? બરાબર? દેહ બીજાણુજનક છે, બીજાણુજનક દેહમાં બીજાણુધાનીઓ તમને જોવા મળે. બીજાણુધાનીઓ ક્યાં આવેલી હોય? પર્ણ જેવી સંરચનાઓ પર આવેલી હોય, અને બીજાણુધાની ધરાવતી પર્ણ જેવી જે રચના છે એને બીજાણુપર્ણ તરીકે ઓળખવામાં આવે છે. ઉતરી મગજમાં વાત? ઓકે, ચાલો વધી આગળ. હવે ઘણીવાર એવું થશે કે આ બીજાણુપર્ણો છે એ સંગઠિત થાય છે, અને સંગઠિત થઈને એક વિશિષ્ટ પ્રકારનું સ્વરૂપ અને રચના ધારણ કરે છે. અને આ જે સ્વરૂપ અને રચના ધારણ કરે છે એને પ્રશંકુ કે શંકુ તરીકે ઓળખવામાં આવે છે. બુકની અંદર તમને જે આકૃતિ આપેલી છે એમાં બીજા નંબરની તમે આકૃતિ જોશો તેની અંદર તમને શંકુની રચના જોવા મળે છે. કઈ રચના છે? શંકુ. બરાબર? એ આકૃતિ તમને આપેલી છે ઇક્વિસેટમ. બરાબર? સમજવા માટે ખાલી અહીંયા નાનકડી આકૃતિ દોરીને તમને સમજાવું છું. બધી આકૃતિ હું દોરવાનું નથી. બરાબર? જે જરૂરી છે એ જ દોરીશ. ક્લિયર? ઓકે. આ રીતે તમને કંઈક આકૃતિ આપેલી છે, અને આ જે આકૃતિ છે મિત્રો ઇક્વિસેટમની. શાની આકૃતિ છે? ઇક્વિસેટમ. કે અને આની ટોચ ઉપર આ રીતે, આની ટોચ ઉપર આ રીતે તમને આમ શંકુ આકારની રચના જોવા મળે છે. આ રીતે એની નામકરણ કરેલું છે શંકુ. આ બધી શાખાઓ છે. બધી શું છે? શાખાઓ છે. ક્લિયર ને? આકૃતિ છે ઇક્વિસેટમની. કોની આકૃતિ છે? ઇક્વિસેટમ. સમજો હવે અહીંયા. તો બીજાણુધાનીઓ પર્ણ જેવી સંરચનાઓ પર જોવા મળે છે, અને આ અને આને બીજાણુપર્ણ કહીશું. હવે બીજાણુપર્ણ છે કેવું? આમ સંગઠિત થશે. બીજાણુપર્ણો શું થાય? સંગઠિત થાય. સંગઠિત થઈને એક ચોક્કસ સ્વરૂપ ધારણ કરે. બરાબર? અને એ સ્વરૂપ કેવું હોઈ શકે છે? શંકુ જેવું હોઈ શકે છે. બરાબર? ઓકે. તો શંકુ જેવી રચના ધારણ થાય, અથવા તો કેવી રચના ધારણ થશે? પ્રશંકુ જેવી રચના ધારણ થાય છે. ક્લિયર? ઓકે. તો અહીંયા હું લખીશ બીજાણુપર્ણો સંગઠિત થાય છે અને વિશિષ્ટ રચના જેવી કે શંકુ. આ મુદ્દો અહીંયા હું થોડો ડિલીટ કરું છું, નળે નહીં એટલા માટે આપણને.
બરાબર. શંકુ અથવા પ્રશંકુ જેવી રચના જોવા મળે છે. શંકુને અંગ્રેજીમાં કહેવાશે કોન્સ. અંગ્રેજી શબ્દો યાદ રાખવાના. પ્રશંકુને કહેવાય સ્ટ્રોબિલસ. બરાબર. ઓકે. તો આ પ્રકારની શંકુ અને પ્રશંકુ જેવી રચનાઓ આપણને શામાં જોવા મળે છે? બરાબર. તો એના ઉદાહરણ ખાસ યાદ રાખજો. એમાં એક ઉદાહરણ છે શેલાજી નેલા. શેલાજી નેલા અને ઇક્વિસેટમ. અને આ પ્રશ્ન 2020 નીટની પરીક્ષામાં પૂછાઈ ગયો, બેઠો સવાલ. બરાબર. એટલે તમારે માર્ક કરવું હોય તો કરી લેજો. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો આ બે ઉદાહરણ ખાસ યાદ રાખજો કે જેની અંદર આપણને શંકુ અને પ્રશંકુ જેવી રચના જોવા મળે છે. બરાબર. પ્રશ્ન શું હતો? કે પ્રશ્ન હતો કે ભાઈ કઈ નીચેનામાંથી કઈ ત્રિઅંગી વનસ્પતિની અંદર શંકુ અને પ્રશંકુ જેવી રચના જોવા મળે છે? બરાબર. 4 ઓપ્શન હતા. એમાંથી શેલાજીનેલા ઓપ્શન એમાં આપેલું હતું નહીં. ઓપ્શન કયું હતું? ઇક્વિસેટમ. એટલે તમારે સિલેક્ટ કરવાનું હતું ઇક્વિસેટમ. 4 માર્ક રોકડા. ખ્યાલ આવી ગયો ને? આટલો સરળ પ્રશ્ન પૂછાયેલો હતો નીટ 2020ની પરીક્ષામાં. જઈશું આગળ હવે કે જો અહીંયા દરેકમાં શેલાજીનેલા ઉદાહરણ કોમન આવે છે. આગળ જે મુદ્દાઓ ભણીશું બધામાં શેલાજીનેલા ઉદાહરણ કોમન આવશે. બરાબર. એટલે શેલાજીનેલા એક ઉદાહરણ તો હશે, સાથે એનો પાર્ટનર બદલાયા જશે. અહીંયા કયો પાર્ટનર છે એનો? અહીંયા કયો પાર્ટનર છે? ઇક્વિસેટમ. બરાબર. ઓકે. અને આગળ આવી જશે એનો પાર્ટનર સાલ્વિનિયા. એટલે 4 ઉદાહરણ મુખ્ય થઈ ગયા. ઓકે. ચલો વધીએ આગળ. હવે આ બીજાણુ દાનીઓમાં આવેલા હોય છે કેટલાક કોષો, અને કેટલાક કોષો છે આપણે એને કહીએ છીએ બીજાણુ માતૃકોષ. બીજાણુ માતૃકોષ. હવે જ્યાં માતૃકોષ નામ આવે ને એટલે તમારે સમજી જવાનું એ માતૃકોષ કેવો હોય? દ્વિકીય જ હોય. માતૃકોષ હંમેશા કેવો હોય? દ્વિકીય જ હોય. જો બીજાણુ માતૃકોષ મતલબ શું થયો? જુઓ, બીજાણુ માતૃકોષ એટલે હવે એના અંદરથી પેદા થશે બીજાણુઓ. શું પેદા થાય? એટલે બીજાણુઓ પેદા કરતો કોષ એટલે બીજાણુ માતૃકોષ. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ બીજાણુ માતૃકોષ તમને ક્યાં જોવા મળશે? બીજાણુ ધાનીઓમાં જોવા મળે. બરાબર ને? કે અને આ બીજાણુ માતૃકોષ હોય દ્વિકીય. દ્વિકીય જ હોય ને ભાઈ, કારણ કે બીજાણુજનક દેહ આખો દ્વિકીય છે. બીજાણુજનક દેહ કેવો છે? દ્વિકીય છે. તો એની અંદર જેટલાય કોષો જોવા મળે બધા કેવા હોય? દ્વિકીય હોય. બરાબર. કે તો બીજાણુદાનીમાં જે બીજાણુઓ જોવા મળે છે, બીજાણુ માતૃકોષ જોવા મળે છે, એ બીજાણુ માતૃકોષનું તમારે હવે કરવાનું અર્ધીકરણ. અને અર્ધીકરણ દ્વિકીય કોષનું જ થાય, આપણને ખબર છે, એકકીય કોષનું થાય નહીં. તો બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થશે એટલે અહીંયા પેદા થશે એકકીય બીજાણુઓ. અહીંયા પેદા થયા એકકીય બીજાણુઓ. બોલો, ખ્યાલ આવી ગયો કે? હવે આ એકકીય બીજાણુઓ છે એ અંકુરિત થશે. એકકીય બીજાણુઓ છે અંકુરિત થાય છે અને અંકુરણ પામશે એટલે શું બનશે? હવે જન્યુજનક. હવે શું બનશે? જન્યુજનક. દ્વિઅંગીમાં આપણે જોઈ ગયા ને, છેલ્લે શું થતું હતું? બીજાણુઓનું અંકુરણ થઈને પાછી કઈ અવસ્થા આવતી હતી? જન્યુજનક આવતી હતી. એટલે અહીંયા પણ બીજાણુઓનું શું થશે? અંકુરણ થશે. અને કઈ અવસ્થા પેદા થશે? જન્યુજનક. બોલો, આટલી ખબર પડી ગઈ કે? પણ અહીંયા જે જન્યુજનક પેદા થશે એ તમને નરી આંખે દેખાશે નહીં. સામાન્ય રીતે એવું હોય કે નરી આંખે તમને દેખાય નહીં, અસ્પષ્ટ હશે. કેવું હશે? અસ્પષ્ટ. બહુકોષીય હશે, મુક્તજીવી પણ હશે, પ્રકાશ સંશ્લેષી પણ હશે. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ બધી ક્વોલિટી, આ બધી લાક્ષણિકતાઓ જન્યુજનક દેહ કોનો? ત્રિઅંગી વનસ્પતિનો, એની અંદર રહેલી હોય છે. તો આ લાક્ષણિકતાઓ ખાસ યાદ રાખજો. અને એને પ્રસુકાય કહેવામાં આવે છે. શું કહેવાય એને? પ્રસુકાય. તો આ જન્યુજનક દેહની લાક્ષણિકતાઓ આપણે લખી લઈએ. જન્યુજનક દેહ કેવો હોય છે? જે પેદા થાય છે તો નરી આંખે જોઈ શકાતો નથી સામાન્ય રીતે. જોઈ શકાતો નથી. બીજું લખી શકો તમે બહુકોષીય.
એ જ રીતે લખી શકો તમે અસ્પષ્ટ, મુક્તજીવી, પ્રકાશ સંશ્લેષી. બોલો, ખ્યાલ આવી ગયો? તો અહીંયા જે જન્યુજનક દેહ પેદા થાય છે એની આટલી લાક્ષણિકતાઓ તમે ખાસ મગજમાં યાદ કરી લેજો કે અહીંયા જે જન્યુજનક છે એ દ્વિઅંગીમાં જે જન્યુજનક વિકસિત હોય છે ને એટલો બધો વિકસિત આમાં ના હોય, કારણ કે દ્વિઅંગીમાં તો મુખ્ય દેહ જન્યુજનક હતો, બરાબર, પણ અહીંયા મુખ્ય દેહ જન્યુજનક છે નહીં. ક્લિયર ને? એટલે ત્રિઅંગીમાં જન્યુજનક કેવો હશે? અસ્પષ્ટ હશે. હા, હશે મુક્તજીવી. હશે કેવો? મુક્તજીવી. કેમ મુક્તજીવી છે? કારણ કે શું કરી શકે છે? પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. ક્લિયર? તો આ પ્રકારનો જે જન્યુજનક દેહ છે એને પ્રસુકાય કહેવાય. શું કહેવાય એને? પ્રસુકાય. અહીંયા ધ્યાન રાખો ભાઈ બધા, જેનું ધ્યાન વિચલિત થઈ જાય છે એ લોકો, બરાબર. તો આ જે દેહ છે એને પ્રસુકાય તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં આને કહેવાય પ્રોથેલસ. બોલો, સમજ પડી? બરાબર કે? તો આ પ્રસુકાય એટલે કે પ્રોથેલસ છે. એટલે આમાંથી આ રીતે પ્રશ્ન પર પૂછાય છે કે ભાઈ આ જે પ્રસુકાય છે, પ્રસુકાયની લાક્ષણિકતાઓ શું છે? તો આ બધી જ લાક્ષણિકતાઓ કોની કહેવાય? પ્રસુકાયની કહેવાશે. આટલી ખબર પડી ગઈ? ચાલો, હવે આપણે દ્વિઅંગી વનસ્પતિમાં જોયું કે ભાઈ જન્યુજનક દેહ હતો, પછી જન્યુજનક દેહમાંથી શું પેદા થાય? લિંગી અંગો આવે. શું આવે? લિંગી અંગો આવે. સ્ત્રી જન્યુધાની અને પૂજન્યુધાની. સ્ત્રી જન્યુધાનીમાં અંડકોષ પેદા થાય, પૂજન્યુધાનીમાં ચલ પૂજન્યો પેદા થાય. ચલ પૂજન્યો પાછા પાણીમાં ચલિત કરીને ક્યાં આવે? અંડકોષ તરફ આવે, એનું ફલન કરે, ફલિતાંડ બને, ફલિતાંડનું વિભાજન થાય અને ફરીથી પાછો અસ્તિત્વમાં આવે બીજાણુજનક દેહ. એ જ પેટર્ન અહીંયા પણ છે, એમાં કંઈ નવું છે નહીં. ઠીક છે? દ્વિઅંગી વનસ્પતિમાં આપણે આમ કાન પકડતા હતા, આમાં કેવા? ગોળ ફરીને કાન પકડવાના. એમાં પહેલાં ચાલુ કર્યું હતું ચક્ર જન્યુજનકથી અને આવ્યા હતા પાછા જન્યુજનક ઉપર. અહીંયા ચાલુ કરવાનું બીજાણુજનકથી, નાવાનું પાછું બીજાણુજનક પર. બસ આટલો ફરક. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો. જન્યુજનક છે એની કેટલીક બીજી તારીફ છે આપણે કરી લઈએ. તો અહીંયા જે ત્રિઅંગીનું જન્યુજનક છે ને એ ત્રિઅંગીના જન્યુજનક માટે પણ આ જ વસ્તુની મતલબ આ પ્રકારનું જ વાતાવરણ જોઈએ, ઠંડક જોઈએ, ભેજવાળો વિસ્તાર જોઈએ, છાંયડાવાળો પ્રદેશ જોઈએ, બરાબર. તો એને પણ વીઆઈપી ફેસિલિટી જોઈએ તો જ જન્યુજનકનો સારો વિકાસ થાય, બાકી વિકાસ થાય નહીં. અને આવી વીઆઈપી ફેસિલિટી દરેક જગ્યાએ પૃથ્વી પર અવેલેબલ ખરી ના, બરાબર. એનો મતલબ શું થયો કે ત્રિઅંગી વનસ્પતિઓ છે એ એનો પ્રસાર અને ફેલાવો મર્યાદિત જ છે. એમ પૃથ્વીમાં તમને દરેક જગ્યાએ ત્રિઅંગી વનસ્પતિઓ જોવા મળે નહીં. ક્યાં જોવા મળે? જ્યાં એસી ચાલુ હોય, જ્યાં કયો હોય? ભેજવાળો વિસ્તાર હોય ને જ્યાં છાંયડો હોય, એ જગ્યાએ જ ત્રિઅંગી વનસ્પતિઓનો પ્રસાર અને ફેલાવો આપણને જોવા મળે છે. દરેક વિસ્તારમાં પૃથ્વીમાં દરેક જગ્યાએ આપણને આવું વાતાવરણ મળે નહીં, એટલે દરેક જગ્યાએ એનો ફેલાવો જોવા મળતો નથી. આવૃત બીજધારી વનસ્પતિની તમે વાત કરો તો આવૃત બીજધારી વનસ્પતિ તમને દરેક જગ્યાએ જોવા મળશે. દરેક નિવાસ સ્થાનોમાં કઈ વનસ્પતિ? આવૃત બીજધારી વનસ્પતિ જોવા મળશે. અને એટલા માટે જ આવૃત બીજધારી વનસ્પતિ એ વનસ્પતિ સૃષ્ટિનો સૌથી મોટો સમૂહ છે. કયો? આવૃત બીજધારી વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી મોટો સમૂહ કયો? આવૃત બીજધારી વનસ્પતિ. ક્લિયર ને? કે તો અહીંયા જન્યુજનક દેહ છે એ ઠંડા ભેજવાળા અને છાંયડાવાળા પ્રદેશમાં જ ઉગે છે. એટલે અહીંયા હું લખતો નથી, પણ અહીંયા હું લખું છું કોપી. અહીંયા શું લખું છું? કોપી. બરાબર. એટલે મેં કોપી કર્યું એ નિવાસસ્થાન. કોના માટે? જન્યુજનક માટે. ક્લિયર? અને એટલા માટે જ આ ત્રિઅંગી વનસ્પતિનો પ્રસાર અને ફેલાવો મર્યાદિત હોય છે. એટલે એના માટે હું લખીશ અહીંયા એક બીજું વાક્ય કે સંકુચિત ભૌગોલિક વિસ્તારોમાં જ જન્યુજનક એટલે કે આ જે ત્રિઅંગી વનસ્પતિ છે સીમિત છે. બરાબર. સંકુચિત ભૌગોલિક વિસ્તારોમાં, અમુક વિસ્તારોમાં જ જોવા મળે. દરેક વિસ્તારમાં તમને આ જોવા મળે નહીં, એનો ફેલાવો જોવા મળે નહીં. તો અહીંયા હું લખીશ સંકુચિત ભૌગોલિક વિસ્તારોમાં તે મર્યાદિત અથવા તો તમે લખો સીમિત છે.
કારણ કે દરેક જગ્યાએ એને આવી વીઆઈપી ફેસિલિટી ના મળે, એટલે અમુક જે જગ્યાએ મળે એ જગ્યાએ જ જોવા મળે, દરેકના પ્રસાર અને પ્રચાર થાય નહીં. આટલી ખબર પડી ગઈ. ચલો વધીએ આગળ. હવે આ જે જન્યુજનક જેને તમે પ્રસુકાય કહો છો, એ પ્રસુકાય હવે લિંગી અંગો ધારણ કરશે. આ જે પ્રસુકાય છે એમાં લિંગી અંગો ધારણ થશે. એનું કનેક્શન આપણે અહીંયા ઉપર આપી દઈએ છીએ. અહીંયા હું લખું છું પ્રસુકાય. પ્રસુકાય એટલે જન્યુજનક. પ્રસુકાય એટલે શું? જન્યુજનક. જન્યુઓ પેદા કરવા છે એટલે પહેલાં લિંગી અંગો તો પેદા કરવા પડે ને, પછી શું પેદા થાય? જન્યુઓ પેદા થાય. એટલે આ જે જન્યુજનક દેહ છે એ લિંગી અંગો ધારણ કરે છે. લિંગી અંગો ધારણ કરે છે. લિંગી અંગોના બે નામ, એક સ્ત્રી જન્યુધાની અને એક છે પુજન્યુધાની. સ્ત્રી જન્યુધાનીમાં પેદા થશે અંડકોષ, પુજન્યુમાં પેદા થશે ચલ પુજન્યુઓ. અંડકોષ માદાજન્યુ કહેવાય, ચલ પુજન્યુ નરજન્યુ કહેવાશે. ચલ પુજન્યુ છે પાણીના માધ્યમ દ્વારા ગતિ કરે છે અને સ્ત્રીજન્યુધાની છે એના મુખ સુધી પહોંચે છે. ચલ પુજન્યુધાનીમાંથી મુક્ત થશે અને પાણીના માધ્યમ દ્વારા એની કશાઓ દ્વારા એ ગતિ કરશે અને સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચે છે અને સ્ત્રીજન્યુધાનીના મુખમાં એને મળે છે અંડકોષ. એટલે અંડકોષનું અહીંયા કરે છે ચલ પુજન્યુ ફલન. ફલનથી અહીંયા બને છે ફલિતાંડ. બોલો ખ્યાલ આવી ગયો કે? અને આ જે ફલિતાંડ છે એ ફલિતાંડમાંથી બહુકોષીય બીજાણુજનક દેહ અસ્તિત્વમાં આવે છે. બહુકોષીય બીજાણુજનક દેહ. બોલો ખ્યાલ આવી ગયો? એટલે આપણે નીકળ્યા ત્યાં ક્યાં? બીજાણુજનક દેહમાંથી પાછા ક્યાં પહોંચી ગયા? બીજાણુજનક દેહમાં પહોંચી ગયા. વચ્ચે કઈ અવસ્થા આવી? જન્યુજનક. બોલો ખ્યાલ આવી ગયો? ઓકે. હવે અહીંયા બીજા બે ત્રણ મુદ્દાઓ યાદ રાખવાના છે, અલગથી ધ્યાન રાખશું આપણે. જો અહીંયા આજે બીજાણુઓ પેદા થાય છે અર્ધીકરણની પ્રક્રિયાથી. આ બીજાણુઓ કેટલીક ત્રિઅંગી મતલબ મોટાભાગની ત્રિઅંગી વનસ્પતિમાં સામાન્ય રીતે એક જ સમાન હોય છે. બીજાણુઓમાં કોઈ ફરક જોવા મળતો નથી. બરાબર કે? તો મોટાભાગની ત્રિઅંગી વનસ્પતિ અહીંયા જે અર્ધીકરણથી જે એકીય બીજાણુઓ પેદા થાય છે એ બીજાણુઓ એક જ પ્રકારના પેદા કરે છે. એટલે કે મોટાભાગની વનસ્પતિ સમાન બીજાણુઓ પેદા કરે છે. તો એ જે વનસ્પતિ છે એને શું કહેશો તમે? તો એને કહેવાય સમબીજાણુક. અને સમબીજાણુકની અંદર ઉદાહરણ આપેલું નથી પણ તમે લખી લેજો ઇક્વિસેટમ. ઇક્વિસેટમ કેવી વનસ્પતિ છે? તો ઇક્વિસેટમ એ સમબીજાણુક છે. અને અહીંયા જે એકીય બીજાણુઓ પેદા થાય છે એમાં કેટલીક વનસ્પતિ છે એ અલગ અલગ પ્રકારના બીજાણુઓ પેદા કરે છે. બરાબર કે? વિવિધ પ્રકારના બીજાણુઓ પેદા કરે છે. અને આ વિવિધ પ્રકારના બીજાણુઓ પાછા બે પ્રકારના હોઈ શકે છે. કેટલાકને કહેવાય લઘુ બીજાણુઓ, કેટલાકને કહેવાય મહાબીજાણુઓ. બોલો ખ્યાલ આવી ગયો? ઓકે. તો જે વનસ્પતિ અહીંયા જે બીજાણુઓ પેદા થાય છે એ બીજાણુઓ જો અલગ અલગ પ્રકારના પેદા કરે એટલે કે મહાબીજાણુ અને લઘુ બીજાણુ. બરાબર? તો આ જે વનસ્પતિ છે એને કહેવાય વિષમ બીજાણુક. વિષમ બીજાણુક. અને આ વિષમ બીજાણુકના બે ઉદાહરણ છે યાદ રાખવાના. એક તો સેલાજીનેલા, દરેકમાં કોમન સેલાજીનેલા, અને બીજું ઉદાહરણ છે સાલ્વિનિયા. બોલો ખ્યાલ આવી ગયો કે? એટલે સેલાજીનેલા અને સાલ્વિનિયા આ બંને વિષમ બીજાણુક વનસ્પતિ થઈ. અને સમબીજાણુકમાં પૂછાય તો ઇક્વિસેટમ. આ કેમ સમબીજાણુક? કારણ કે એક જ પ્રકારના બીજાણુઓ પેદા કરે છે, સરખા પ્રકારના, એટલા માટે સમબીજાણુક. આ બંને કેમ વિષમ બીજાણુક? કારણ કે અલગ અલગ પ્રકારના લઘુ અને મહા એમ અલગ અલગ પ્રકારના બીજાણુઓ પેદા કરે છે, એટલા માટે એને કહેવાય વિષમ બીજાણુક. આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે ધ્યાન રાખો,
અહીંયા જુઓ, આ બીજાણુઓ છે એમાંથી તો જન્યુજનક દેહ પેદા થાય છે, હા કે ના? બરાબર ને? ઓકે, આ જનરલ, આ શું છે? જનરલ છે. ઓકે, પણ કદાચ અહીંયા જે બીજાણુઓ પેદા થયા એ જો લઘુ બીજાણુઓ પેદા થયા હોય તો, બરાબર, તો લઘુ બીજાણુઓ પેદા થયા હશે તો એમાંથી જન્યુજનક દેહ પેદા થશે, પણ નર જન્યુજનક પેદા થાય. શું પેદા થાય? હા. અને મહાબીજાણુઓમાંથી માદા જન્યુજનક દેહ પેદા થાય. આટલી ખબર પડી? લઘુ બીજાણુમાંથી, જો બીજાણુમાંથી કયો દેહ પેદા થાય? જન્યુજનક દેહ પેદા થાય. બરાબર? ઓકે, પણ એ બીજાણુઓ જો કયા હશે? લઘુ બીજાણુ હશે તો નરજન્યુ દેહ પેદા થશે, અને જો મહાબીજાણુ હશે તો માદા જન્યુજનક દેહ પેદા થશે. આટલું યાદ રાખજો. બરાબર? કે તો અહીંયા આ જે લઘુ બીજાણુઓ છે એ કયો દેહ પેદા કરે છે એને એરો મારીને અહીંયા લખું છું. તો લઘુ બીજાણુઓ છે એ નર જન્યુજનક દેહ પેદા કરશે, અને આ જે મહાબીજાણુ છે એ માદા જન્યુજનક દેહ પેદા કરે છે. આટલી ખબર પડી ગઈ? બરાબર? ચલો, હવે આ જે માદા જન્યુજનક છે એ અસલમાં બીજાણુજનક ઉપર જ કોણ આવ્યું? માદા જન્યુજનક, હા કે ના? પહેલા કયો દેહ હતો? બીજાણુજનક. અને બીજાણુજનક ઉપર આ જન્યુજનક દેહ અસ્તિત્વમાં આવ્યો, અને એકદમ કેવો હતો? અસ્પષ્ટ, આપણને દેખાય પણ નહીં એવો દેહ છે. ખ્યાલ આવી ગયો ને? એટલે બીજાણુજનક દેહ ઉપર કોણ રહે છે? જન્યુજનક. પણ અહીંયા આપણે મૂકીશું કોને? માદા જન્યુજનકને. બરાબર? ઓકે, તો આ માદા જન્યુજનક છે એ થોડા કે વધુ સમય માટે બીજાણુજનક દેહ પર જોવા મળે છે. બીજાણુજનક દેહ પર વસે છે. બીજું, માદા જન્યુજનક માટે જ યાદ રાખવાનું, કારણ કે જે ફલન થશે અને ફલિતાંડ બનશે ને આવું બધું કયા દેહમાં થાય? માદા દેહમાં. ક્યાં થાય? માદાના દેહમાં થાય. બરાબર? એટલે આ માદા જન્યુજનકની અંદર અહીંયા જો આગળ લિંગી અંગો ધારણ થાય છે અહીંયા. બરાબર? અને લિંગી અંગો ધારણ થઈને ફલન થાય છે, ફલિતાંડ બને છે. પણ આ બધું કયા દેહમાં થશે? નર જન્યુજનકમાં થશે નહીં. કયા દેહમાં થાય? માદા જન્યુજનકમાં થશે. તો અહીંયા માદા જન્યુજનકમાં જ બે મુદ્દાઓ છે, યાદ રાખવાનું કે ભાઈ માદા જન્યુજનક થોડા અને વધુ સમય માટે બીજાણુજનક દેહ ઉપર જોવા મળે છે. ને જ રીતે બીજો મુદ્દો પણ માદા જન્યુજનકનો જ છે. બરાબર? તો શું છે? તો માદા જન્યુજનક દેહ છે એમાં ફલનના થકી ફલિતાંડ બને છે. બરાબર? અને આ જે ફલિતાંડ છે એનું તરુણ ભ્રૂણમાં નિર્માણ થાય છે. એટલે ફલિતાંડમાંથી તમને મળશે તરુણ ભ્રૂણ. તરુણ ભ્રૂણ બને છે. અને આ તરુણ ભ્રૂણનું બનવું એ દેખાશે. હવે ઉપર જઈશું આપણે, ચિંતા નહીં. ઓકે, તો માદા જન્યુજનક દેહની અંદર ફલન થશે, ફલિતાંડ બનશે. ફલિતાંડમાંથી શાનું નિર્માણ થાય? તરુણ ભ્રૂણનું નિર્માણ થાય છે. બરાબર? ઓકે, જ્યારે દ્વિઅંગીમાં અને લીલમાં કેવું હતું? ફલન થકી ફલિતાંડ તો બનતું હતું, પણ ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થતું હતું નહીં. પણ અહીંયા એક સ્ટેપ હવે આગળ જઈશું. ફલિતાંડમાંથી અહીંયા શાનું નિર્માણ થાય છે? ભ્રૂણનું નિર્માણ થશે. બરાબર ને? ઓકે, અને આ તરુણ ભ્રૂણનું નિર્માણ થવું, આ જે તરુણ ભ્રૂણ છે એનું નિર્માણ થવું એ બીજ પ્રકૃતિનું પૂર્વ ચિહ્ન છે. બીજ પ્રકૃતિનું પૂર્વ ચિહ્ન છે. ખ્યાલ આવી ગયો? કે બીજ પ્રકૃતિ એટલે સીડ હેબિટ. અંગ્રેજીમાં શું કહેવાય એને? સીડ હેબિટ. જો મુદ્દો સમજો, ધ્યાન રાખો. ત્રિઅંગી વનસ્પતિને આપણે બીજધારી વનસ્પતિ કહેતા નથી. બીજધારી વનસ્પતિ કઈ? આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. એટલે એમાં બીજ ધારણ થાય. એમાં શું ધારણ થાય? બીજ ધારણ થાય. પણ ત્રિઅંગી વનસ્પતિમાં બીજ ધારણ થાય નહીં, પણ બીજ પ્રકૃતિ જોવા મળે. કારણ કે એમાં શું પેદા થાય છે? તરુણ ભ્રૂણ. ખ્યાલ આવી ગયો ને? અને ભ્રૂણ જેમાં હોય એને બીજ કહેવાય, જેમાં ભ્રૂણ હોય એને શું કહેવાય? બીજ. એટલે હવે આ ત્રિઅંગી વનસ્પતિનો ઉદ્વિકાસ થાય ને એટલે પછી બીજધારી વનસ્પતિ આગળ આવે. કઈ? અનાવૃત બીજધારી. એમ ખ્યાલ આવી ગયો? એટલે એમાં બીજ ના જોવા મળે, પણ તરુણ ભ્રૂણ જોવા મળે. એટલે તરુણ ભ્રૂણ છે એ બનવું એ બીજ પ્રકૃતિનું શું છે? પૂર્વ ચિહ્ન છે. અને આ ઉદ્વિકાસમાં મહત્વનું ફાળો આપે છે.
કારણ કે આનો ઉદ્વિકાસ થશે એટલે તરુણ ભ્રૂણ છે એમાંથી શું બનવાનું? બીજ બનવાનું. અને પછી કઈ વનસ્પતિઓ આવશે? બીજધારી. એક સ્ટેપ આગળ જવાનું. ઉતરી ગઈ મગજમાં વાત? કે આ ખાસ યાદ રાખજો, બહુ જ અગત્યનું નીટ માટે. બરાબર કે ભાઈ આ બીજ પ્રકૃતિનું પૂર્વ ચિહ્ન શામાં જોવા મળે છે? તો ત્રિઅંગી વનસ્પતિઓમાં જોવા મળે છે. ત્રિઅંગી વનસ્પતિમાં ફલિતાંડનું તરુણ ભ્રૂણમાં નિર્માણ થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, ફલિતાંડમાંથી ભ્રૂણ બને છે. ક્લિયર? કે બોલો, આટલી ખબર પડી ગઈ કે હવે છેલ્લો નાનકડો મુદ્દો જોઈ લઈએ ત્રિઅંગી વનસ્પતિનો. તો નાનકડો મુદ્દો છે એના 4 સમૂહો. એમાં કોઈ કોન્સેપ્ટ નથી, સીધે સીધું તમારે મગજમાં ઉતારવાનું છે, યાદ રાખવાનું છે. બરાબર? તો ત્રિઅંગી વનસ્પતિને મુખ્યત્વે 4 સમૂહોમાં વહેંચવામાં આવે છે. તો એ 4 સમૂહો છે હું અહીંયા લખું છું. સાથે સાથે તમારે નામ યાદ રાખતા જવાનું છે કે 4 સમૂહો, ત્રિઅંગી વનસ્પતિના 4 સમૂહો. તો પહેલો જે સમૂહ છે એને કહેવાય છે સાયલોપ્સીડા. બધા ઓપ્સીડા ઉપરથી નામ છે, સાયલોપ્સીડા. ચલો, બીજો એક સમૂહ છે એને કહેવાય છે લાઇકોપ્સીડા. સાયલોપ્સીડા, લાઇકોપ્સીડા. ત્રીજો છે એને કહેવાય છે સ્પિનોપ્સીડા. ચોથો જે સમૂહ છે એને કહેવાય છે ટેરોપ્સીડા. તો ત્રિઅંગી વનસ્પતિને મુખ્યત્વે 4 સમૂહોમાં વિભાજિત કરવામાં આવે છે. એ બી યાદ રાખવાનું, 4 યાદ રાખવાનું. પ્રશ્નમાં આવા ક્વેશ્ચન પણ પૂછાઈ જાય છે કે ભાઈ ત્રિઅંગી વનસ્પતિને કેટલા સમૂહમાં વિભાજિત કરવામાં આવે છે? ઓપ્શનમાં હોય 2, 3, 4, 5. તો આપણે 4 રન મારવાના. કેટલા? 4. બરાબર? નામ યાદ રહી જાય? યાદ રાખવા જ પડશે ગમે તેમ કરીને. બરાબર? સાયલોપ્સીડા, લાઇકોપ્સીડા, સ્પિનોપ્સીડા અને ટેરોપ્સીડા. ઠીક છે? એના ઉદાહરણ બી યાદ રાખી લેવાના. કે સાયલોપ્સીડાનું ઉદાહરણ છે સાયલોટમ. લાઇકોપ્સીડાનું ઉદાહરણ છે લાઇકોપોડિયમ. બીજું ઉદાહરણ આપેલું છે તમને સહેલાજી નેલા. સ્પિનોપ્સીડાનું ઉદાહરણ છે ઇક્વિસેટમ. અને ટેરોપ્સીડામાં 3 ઉદાહરણ આપેલા છે. એક છે ટેરિસ, ડ્રાયોપ્ટેરિસ, ત્રીજો અહીંયા છે એડિયન્ટમ. બોલો, સમજી ગયા? ખ્યાલ આવી ગયો? તો ત્રિઅંગી વનસ્પતિને 4 સમૂહો વિભાજિત કર્યા. 4 સમૂહના આપણે નામ યાદ રાખશું. અને 4 સમૂહોની અંદર કયા ઉદાહરણ આવે છે એ જોડકા સ્વરૂપે એમસીક્યુ પૂછાઈ શકે છે. તો સાયલોપ્સીડાની અંદર છે સાયલોટમ, લાઇકોપ્સીડામાં લાઇકોપોડિયમ અને સેલાજીનેલા, સ્પિનોપ્સીડાની અંદર ઇક્વિસેટમ અને ટેરોપ્સીડાની અંદર ટેરિસ, ડ્રાયોપ્ટેરિસ અને એડિયન્ટમ. ક્લિયર છે? ઓકે, તો આટલું આપણે યાદ રાખવાનું છે. કોના વિશે? ત્રિઅંગી વનસ્પતિ વિશે યાદ રાખશું. બરાબર? હવે મુખ્ય સમાચાર ફટાફટ સાંભળી લો. પહેલાં આપણે એના ત્રિઅંગીના બધા ઉદાહરણ યાદ રાખી લઈશું. આ બધા સેલાજીનેલાના પાર્ટનર ઇક્વિસેટમ, હંસરાજ અને સાલ્વિનિયા. આગળ ઉદાહરણોથી આપણે નક્કી કર્યું. નિવાસ સ્થાન ઠંડા ભેજવાળા છાંયડાવાળા પ્રદેશમાં વીઆઈપી ફેસિલિટી જોઈએ. ઘણીવાર તમે રેતાળ જમીન આપો તો એ વાંધો નહીં, ચલાવી લે, ફૂલે, વાંધો નહીં. બરાબર? કે ઉપયોગો ઔષધ, ભૂમિબંધકો અને સુશોભન તરીકે. તેઓ સૌપ્રથમ વાહક પેશીધારી, એટલે સૌપ્રથમ અન્નવાહક અને જલવાહક કઈ વનસ્પતિમાં જોવા મળ્યું? તો હા, ત્રિઅંગી વનસ્પતિમાં જોવા મળે. સૌપ્રથમ વાહક પેશીધારી સ્થળજ વનસ્પતિઓ છે. કેવી છે? સ્થળજ. હા, બરાબર. દેહ કેવો છે એમનો? મુખ્યત્વે દ્વિઅંગી જેવો નથી, સુકાય નથી, જન્યુજનક નથી. કેવો છે? બીજાણુજનક છે, દ્વિકીય દેહ છે અને સાચા મૂળ પ્રકાંડ પર્ણો ધરાવે છે. બરાબર? કે પર્ણ 2 પ્રકારના પેદા કરે, નાના કદના અને મોટા કદના. નાના કદના હોય તો એ વનસ્પતિને સૂક્ષ્મ પર્ણી કહેવાય, મોટા કદના હોય તો મહાપર્ણી કહેવાય. એટલે હંસરાજ કેવા પેદા કરે? મોટા પર્ણો. સેલાજીનેલા કેવા? નાના કદના પર્ણો પેદા કરે છે. એના જીવનચક્રની વાત કરીએ અહીંયા આપણે. બીજાણુજનક દેહ છે. શું ધરાવશે? બીજાણુ ધાનીઓ. ક્યાં ધરાવે? પર્ણ જેવી રચના ઉપર. તો શું કહેવાય એને? બીજાણુ પર્ણ કહેવાય. બીજાણુ પર્ણ સંગઠિત થઈને ચોક્કસ પ્રકારની રચના બનાવે, જેને શંકુ કે પ્રશંકુ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે? ઓકે. તો આવી શંકુ અને પ્રશંકુ જેવી રચનાઓ તમને શામાં જોવા મળશે? તો સેલાજીનેલા અને ઇક્વિસેટમમાં જોવા મળે છે.
કે બીજાણુધાનીમાં શું આવેલા હોય તો બીજાણુ માતૃકોષ, એનું વર્ગીકરણ થશે, એકકીય બીજાણુઓ પેદા થશે. આ બીજાણુઓ છે કેટલીક મોટાભાગની વનસ્પતિમાં સરખા હોય એટલે એ વનસ્પતિને સમબીજાણુ કહેવાય. ઉદાહરણ 21 એટમ. આ બીજાણુઓ કેટલીક વનસ્પતિમાં વિવિધ પ્રકારના પણ હોઈ શકે છે, લઘુ અને મહા, તો એને કહેવાય વિષમ બીજાણુક વનસ્પતિ. એના ઉદાહરણમાં સેલાજીનેલા અને સાલ્વિનિયા. બરાબર. બીજાણુઓમાંથી જન્યુજનક દેહ પેદા થાય છે. અહીંયા જો લઘુ બીજાણુઓ પેદા થાય તો નર જન્યુજનક દેહ પેદા થશે અને મહાબીજાણુ પેદા થાય તો માદા જન્યુજનક દેહ પેદા થાય છે. ઓવરઓલ જન્યુજનક દેહ પેદા થશે. જન્યુજનક દેહ કેવો હશે? નરી આંખે જોઈ નહીં શકાય, બહુકોષી હશે, અસ્પષ્ટ હશે, પ્રકાશ સંશ્લેષી હશે અને મુક્ત જીવી હશે. તો આ પ્રકારનું જે જન્યુજનક છે એને પ્રસુકાય તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં પ્રોથેલસ કહીશું આપણે. જન્યુજનક છે એને વિકાસ થવા માટે આ પ્રકારની કન્ડિશન, વીઆઈપી ફેસિલિટી જોઈએ છે. એટલે દરેક જગ્યાએ ત્રિઅંગી વનસ્પતિનો પ્રસાર અને ફેલાવો જોવા મળતો નથી, મર્યાદિત છે. બરાબર. એટલે સંકુચિત ભૌગોલિક વિસ્તારોની અંદર જ એ સીમિત રહે છે. હવે અહીંયા જે જન્યુજનક દેહ એટલે જે પ્રસુકાય છે લિંગી અંગો ધારણ કરે છે. દાખલા તરીકે સ્ત્રી જન્યુધાની અને પુજન્યુધાની. પુજન્યુધાની ચલપુજન્યુ પેદા કરે, સ્ત્રી જન્યુધાની અંડકોષ પેદા કરે છે. ચલપુજન્યુ પુજન્યુધાનીમાંથી મુક્ત થશે, પાણીના માધ્યમ દ્વારા વહન કરશે. કારણ કે અહીંયા પાણીનું માધ્યમ જોઈએ લિંગી પ્રજનન માટે. જે રીતે દ્વિઅંગીમાં શરત છે એવી રીતે ત્રિઅંગીમાં પણ આ શરત છે કે ભાઈ લિંગી પ્રજનન માટે શાનું માધ્યમ જોઈએ? પાણીનું માધ્યમ જરૂરી છે. બરાબર. તો ચલપુજન્યુ અંડકોષ છે, સ્ત્રી જન્યુધાનીના મુખ સુધી પાણીના માધ્યમ દ્વારા પહોંચે છે. અંડકોષનું ફલન કરે છે, ફલિતાંડ બને છે, ફલિતાંડનું વિભાજન થાય છે અને બહુકોષીય બીજાણુજનક દેહ અસ્તિત્વમાં આવે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. માદા જન્યુજનક દેહ હોય તો એ શું કરશે? બીજાણુજનક દેહ ઉપર થોડા કે વધારે સમય સુધી રહે છે. અને આ માદા જન્યુજનક દેહની અંદર ફલિતાંડનું નિર્માણ તરુણ ભ્રૂણમાં પણ થાય છે. અને તરુણ ભ્રૂણમાં નિર્માણ થવું એ બીજ પ્રકૃતિનું પૂર્વ ચિહ્ન છે અને એ ઉદ્વિકાસ માટે મહત્વનો ફાળો આપે છે. બરાબર. 4 સમૂહો ત્રિઅંગી વનસ્પતિના સાયલોપ્સિડા, સાયલોટમ, લાઇકોપ્સિડા, લાઇકોપોડિયમ, સેલાજીનેલા, સ્ફિનોપ્સિડા, ઇક્વિસેટમ, ટેરોપ્સિડા, ટેરિસ, ડાયોપ્ટેરિસ અને ટેડિયેન્ટમ. ઇઝી? કોઈ ડાઉટ આમાં? ઓકે. તો અહીંયા આપણે પૂરું કર્યું છે ત્રિઅંગી વનસ્પતિ. નેક્સ્ટ ટાઈમ જોઈશું આપણે અનાવૃત્ત બીજધારી.